નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ 2026-27નું જે નવું પુસ્તક છે તે નવનીત પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન કરીશું, જેમાં પ્રકરણ છે 4 માહિતીનું નિયમન અને રજૂઆત. માત્ર એક જ ભાગમાં આપણે આ ચેપ્ટર સોલ્વ કરીશું, કેમ કે ચેપ્ટર ખૂબ જ સરળ અને નાનું જ છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ નવનીત પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન. તો મિત્રો, અહીંયા ઉકેલો અને ચકાસો પ્રેક્ટિસ વર્ક. પહેલો પ્રશ્ન છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો થયો. પહેલા નંબરમાં છે કેટલીક અર્થપૂર્ણ માહિતી પૂરી પાડતી એકત્રિત સંખ્યાઓના સંગ્રહને ખાલી જગ્યા કહેવાય. તો અહીંયા ડેટા આવશે. તો ડેટા એ વસ્તુઓ અંગેની માહિતી છે, તેને આપણે ડેટા કહીએ છીએ. નંબર 2, ખાલી જગ્યામાં ડેટાનો વસ્તુઓના ચિત્રો દ્વારા દર્શાવવામાં આવે છે. તો મિત્રો, અહીંયા ડેટાને આપણે શું કરવામાં આવે છે? ચિત્ર સ્વરૂપે રજૂ કરીએ છીએ, તો એને ચિત્રલેખ કહે છે, જેમાં ચિત્ર સ્વરૂપે ગ્રાફને રજૂ કરવામાં આવે છે. તેને કહે છે ચિત્રલેખ. નંબર 3 છે લંબા લેખમાં રહેલ સ્તંભની લંબાઈ અથવા ઊંચાઈ જે તે માહિતીની ખાલી જગ્યા દર્શાવે છે. તો સ્તંભની લંબાઈ અથવા ઊંચાઈ જે છે એ માહિતીને શું દર્શાવે છે? તો અહીંયા આવૃત્તિ દર્શાવે છે. આવૃત્તિને આપણે લીટી દ્વારા દર્શાવીએ છીએ, તો આવૃત્તિ કહે છે એને. નંબર 4, જ્યારે લંબા લેખમાં માહિતીની કલાત્મક દ્રશ્ય છબીઓ દ્વારા દર્શાવવામાં આવે ત્યારે તેને ખાલી જગ્યા કહેવાય છે. તો મિત્રો, અહીંયા ગ્રાફિક્સ તરીકે દર્શાવવામાં આવે છે અને જેમાં ખૂબ જ આકર્ષક રીતે રજૂઆત કરવામાં આવે છે. તો આપણે એને કહીશું માહિતી ગ્રાફિક્સ. પાંચ નંબરમાં જે ખાલી જગ્યાએ મૂલ્યો, માપ કે અવલોકનની ગણતરીઓ દર્શાવે છે. તો અહીંયા આવૃત્તિઓ, જે આવૃત્તિઓ છે મૂલ્યો, માપ કે અવલોકનની ગણતરી દર્શાવે છે. તો મિત્રો, જે આવૃત્તિ સ્વરૂપે જે આપણે અહીંયા 1, 2, 3, 4 ઊભા લીટા કરીને કાળું લીટું કરીએ છીએ, તો એ આવૃત્તિ ચિહ્ન કહેવાય છે. અને આવૃત્તિ ચિહ્નને આપણે અંક સ્વરૂપે રજૂ કરીએ છીએ, તો એને શું કહે છે? તો અહીંયા આપણે એને આવૃત્તિઓ કહીએ છીએ. આવૃત્તિઓ. હા, 6 નંબર જોઈએ તો સરળ વિશ્લેષણ માટે ખાલી જગ્યાના ઉપયોગ વડે ડેટાને કોષ્ટક સ્વરૂપમાં ગોઠવી શકાય છે. તો ગમે જેવી મોટી સંખ્યા હોય તો આપણે એને ડેટા સ્વરૂપે રજૂ કરવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આવશે આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્નો. 7 નંબર જોઈએ તો લંબા લેખમાં જો 1 એકમની લંબાઈ 5 કરોડ દર્શાવે છે, તો 8 એકમની લંબાઈ ખાલી જગ્યા કરોડ દર્શાવે છે. તો મિત્રો, અહીંયા 1 એકમ બરાબર 5 કરોડ છે, તો 8 એકમ બરાબર કેટલા? તો 8 ગુણ્યા 5 કરીશું એટલે 8 પંચું થાય છે 40. તો અહીંયા 40 કરોડ દર્શાવે છે. તો અહીંયા જવાબ આવે છે 40 કરોડ. હવે આપણે જોઈએ 8 નંબર. તો 8 નંબરમાં જે લંબા લેખમાં ખાલી જગ્યાને આડી કે ઊભી રીતે દોરી શકાય છે, આડી કે ઊભી રીતે દોરી શકાય તેને શું કહે છે? સ્તંભ. તો મિત્રો, સ્તંભને આપણે આડી કે ઊભી બંને રીતે આપણે દોરી શકીએ છીએ. લંબા લેખમાં ખાલી જગ્યા પહોળાઈના સ્તંભોને આડી કે ઊભી રીતે તેમની વચ્ચે ખાલી જગ્યા રાખીને દોરી શકાય છે. તો અહીંયા ચોક્કસ પહોળાઈ હોવી જોઈએ. તો ચોક્કસ પહોળાઈના સ્તંભોને આડી કે ઊભી રીતે તેમની વચ્ચે સમાન જગ્યા રાખીને દોરી શકાય છે. તો અહીંયા સમાન જગ્યા હશે. સ્તંભ વચ્ચે સમાન એક સરખી જગ્યા હોવી જોઈએ બંને સ્તંભો વચ્ચે. અને જે સ્તંભની જે પહોળાઈ દર્શાવવામાં આવે છે તેનું પણ ચોક્કસ માપ હોવું જોઈએ.
તો એ સ્તંભની પહોળાઈ અને બે સ્તંભ વચ્ચેની જગ્યા એ પણ કેવી હોવી જોઈએ? સમાન. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આવશે ચોક્કસ અને બીજી ખાલી જગ્યામાં આવશે સમાન. 10 નંબરમાં છે કે ડેટામાં 7 વખત આવતા અવલોકનને ટેલી માર્ક એટલે કે આવૃત્તિ ચિહ્નના ઉપયોગથી ખાલી જગ્યા રીતે દર્શાવવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે 7ને દર્શાવવું છે. તો 1, 2, 3, 4 અને 5, પછી 6 અને 7. તો આ રીતે આપણે એને ટેલી માર્ક તરીકે દર્શાવી શકીએ. ટેલી માર્ક એટલે ગુજરાતીમાં કહે છે એને આવૃત્તિ ચિહ્ન. તો આપણે 10 સુધી ખાલી જગ્યાનો અભ્યાસ કર્યો. હવે પ્રશ્ન 2 જોઈશું. તો નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો ટેલી માર્ક એટલે કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરતા નીચેનામાંથી કયું ચિહ્ન નવ દર્શાવે છે? તો મિત્રો અહીંયા 1, 2, 3, 4 ને 5, 6, 7, 8, 9 એટલે અહીંયા જવાબ આવશે બી. અહીંયા 5 છે, 5 ને 4 થશે 9 એટલે અહીંયા જવાબ આવશે બી. નંબર 2 જોઈએ. 1, 2, 3, 4 અને 5 અહીંયા વર્તુળ કરેલા છે એ 50 દર્શાવે છે. તો એક વર્તુળ કેટલું હશે? તો મિત્રો અહીંયા 50 ભાગે આપણે 5 કરીશું એટલે કેટલા મળશે? તો 10 મળશે. 10, 20, 30, 40 અને 50. તો એક વર્તુળ બરાબર કેટલા થશે? તો 10 થશે. બિલકુલ સરળ જ છે અહીંયા. તો અહીંયા આવશે સી. તો બીજામાં આવશે સી. ત્રીજા નંબરમાં જોઈએ તો કોઈ ચોક્કસ અવલોકનોની સંખ્યાને ખાલી જગ્યા કહેવાય. તો અહીંયા ત્રીજા નંબરમાં જે અવલોકનોની જે સંખ્યા છે એને આપણે શું કહીએ છીએ? તો આવૃત્તિ કહીએ છીએ. તો અહીંયા જવાબ આવશે એ. 4 નંબર જોઈએ તો ખાલી જગ્યા ડેટાની ગણતરીને સરળ બનાવે છે. તો ડેટાની ગણતરીને પણ સરળ બનાવે છે. તો અહીંયા ટેલી માર્ક. તો અહીંયા જવાબ આવશે સી. એક સંખ્યા 40 ફૂલ દર્શાવે છે. તો 240 ફૂલ દર્શાવવા માટે કેટલા પ્રતીક દોરવા પડે? તો 240 ભાગ્યા 40 કરીશું આપણે એટલે 240 ભાગ્યા 40. તો અહીંયા 0 0 ઉડી જશે અને 4 6 24 એટલે જવાબ આવશે 6. તો અહીંયા પાંચમાનો જે જવાબ છે શું આવશે? એ. એટલે કે કેટલા પ્રતીક દોરવા પડશે આપણે? 6. લંબા લેખમાં બે લંબચોરસ વચ્ચેની જગ્યા હંમેશા ખાલી જગ્યા હોય છે. તો બે લંબચોરસ વચ્ચેની જે જગ્યા છે કેવી હશે? સમાન હશે. તો અહીંયા જવાબ આવશે સી. ચિત્રાલેખ ડેટાને ખાલી જગ્યા સ્વરૂપમાં દર્શાવે છે. તો જે ચિત્રાલેખ જે ડેટાને ખાલી જગ્યા સ્વરૂપમાં દર્શાવે છે તો અહીંયા આવશે ચિત્ર સ્વરૂપે. ચિત્રાલેખમાં શું આવે છે કે આપણે જે ડેટા હોય એને આપણે ચિત્ર સ્વરૂપે રજૂ કરીએ છીએ. તો અહીંયા જવાબ આવશે સી. 8 નંબર જોઈએ તો 1, 2, 3 અને 4 ટપકા બરાબર 200 છે. તો મિત્રો એક ટપકાનું મૂલ્ય હશે 50. એક ટપકું બરાબર કેટલું હશે? 50. તો અહીંયા 2 ટપકા આપેલા છે. તો 2 ટપકા એટલે 50 દુ કેટલા થશે? 100 થશે. એટલે 8માનો જવાબ આવશે એ. તો અહીંયા જવાબ આવશે એ. તો અહીંયા વિકલ્પો મિત્રો પૂરા થાય છે. હવે આપણે જોઈશું ખરા ખોટા. તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. જો કોઈ અવલોકન 5 વખત આવે તો તેને ટેલી માર્કથી 1, 2, 3, 4 અને 5 રીતે દર્શાવાય છે. તો મિત્રો આ વિધાન ખરું છે કેમ કે અહીંયા 5 માટે વપરાય છે. 4 લીટી ઊભી છે અને 1 લીટી આડી છે. એક ચિત્રાલેખમાં એક જ પ્રકારના ચિત્રનો ઉપયોગ થાય છે. તો આ પણ વિધાન કેવું છે? ખરું છે. કેમ કે ચિત્રલેખમાં દાખલા તરીકે એક ગાડીનું ચિત્ર હોય એના બરાબર 10 ગાડી આપણે સમજવાની હોય તો દરેક જગ્યાએ એક જ સરખી ચિત્રથી આપણે દર્શાવીશું. નંબર 3 ડેટાના આયોજન અર્થઘટનને સમજથી જે પ્રાપ્ત થાય તેને માહિતી કહેવાય છે. તો આ પણ વિધાન ખરું છે. પછી ચોથા નંબરમાં છે કે કોષ્ટક દ્વારા રજૂઆત તે ચિત્રાત્મક રજૂઆતનો પ્રકાર છે. તો મિત્રો અહીંયા કોષ્ટક સ્વરૂપે જે રજૂ કરવામાં આવે છે જે કોષ્ટક સ્વરૂપે આપણે જે રજૂ કરીએ છીએ કોષ્ટક સ્વરૂપે આપણે જે એને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. આવૃત્તિ વિતરણ
કોષ્ટક કહે છે અહીંયા છે ચિત્રાત્મક રજૂઆત. તો અહીંયા ચિત્રાત્મક રજૂઆત નથી એટલે વિધાન કેવું છે? ખોટું છે. આલેખના પ્રમાણમાપની પસંદગી ડેટાના વિસ્તારના આધારે થાય છે. તો આલેખનું જે પ્રમાણમાપ છે એનો ડેટા કેટલા વિસ્તાર સુધી વિસ્તરેલો છે. દાખલા તરીકે 100 સુધી સૌથી મોટી સંખ્યા કેટલી છે? 100 છે, 200 છે, 300 છે. તો એ રીતે આપણે પ્રમાણમાપ નક્કી કરવું પડે છે. એટલે આ પણ વિધાન કેવું છે? ખરું છે. સંખ્યાત્મક માહિતીનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે ચિત્રાલેખ. આ પણ વિધાન ખરું છે, કેમ કે જે સંખ્યાત્મક માહિતીઓને ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે ઝડપી સમજવા માટે. પછી લંબાલેખમાં સ્તંભની ઊંચાઈ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે આ ઊંચાઈ ડેટાના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. તો આ પણ વિધાન કેવું છે મિત્રો? અહીંયા ખરું છે. પછી જોઈશું 8 નંબર. તો ચિત્રાલેખની સરખામણીમાં લંબાલેખ ડેટા રજૂઆત માટે વધુ સારી પદ્ધતિ છે. તો આ બધા વિધાન ખરું છે, કેમ કે ચિત્રાલેખની સરખામણી લંબાલેખ એટલે કે લંબાલેખ સ્વરૂપે જે રજૂ કરવામાં આવે તે રીત કેવી છે? સારી છે, વધુ સારી. લંબાલેખમાં દરેક સ્તંભ સંખ્યાત્મક માહિતીનું ફક્ત એક જ મૂલ્ય દર્શાવે છે. તો આ પણ વિધાન મિત્રો કેવું છે? ખરું જ છે, કે મૂલ્ય દરેકનું કેવું હોય છે? સરખું જ છે. ફક્ત એક જ મૂલ્ય એટલે દાખલા તરીકે રૂપિયામાં દર્શાવેલા બધા આલેખ હોય તો બધા રૂપિયામાં જ હશે. એવી રીતે વિદ્યાર્થીઓની સંખ્યા છે તો બધા જે સ્તંભ હશે એ વિદ્યાર્થીઓની સંખ્યા જ બતાવતા હશે. પછી ચિત્રાલેખમાં દરેક ચિહ્ન કે ચિત્ર શું દર્શાવે છે તે માટે પ્રમાણમાપ આપવામાં આવે છે. ચિત્ર એ માટે પ્રમાણમાપ આપેલું હોય છે મિત્રો. તો આપણે અગાઉ દાખલા આવે છે એમાં તમને સમજણ પડી જશે. ચિત્રાલેખ તેમાં પ્રમાણમાં આપવામાં જ આવે છે. દાખલા તરીકે એક કાર આપેલી હોય તો એક કાર બરાબર 5 કાર સમજવાની હોય તો અહીંયા ચિત્ર સ્વરૂપે જે રજૂ કરવી છે એનું પ્રમાણમાપ શું ગણાય છે? કે એક ગાડી બરાબર 5 ગાડી સમજવાની. તો એ 10મા નંબરનું વિધાન પણ કેવું છે? ખરું છે. હવે 4થા નંબરનો પ્રશ્ન જોઈશું. જોડકા જોડો. વિભાગ અને વિભાગ બી સાથે જોડવાનું છે, વિભાગ અને વિભાગ બ સાથે જોડવાનું છે. તો આવૃત્તિની ગણતરી માટે લીટીનો ઉપયોગ. તો અહીંયા જે આવૃત્તિની ગણતરી માટે જે લીટીનો ઉપયોગ થાય છે તેમાં આવશે ટેલીમાર્ક. જે મિત્રો અહીંયા ટેલીમાર્ક આવશે. લીટી જે કરવામાં આવે છે આવૃત્તિની લીટીનો ઉપયોગ જે કરી છે એને ટેલીમાર્ક કહે છે. ડેટાને ચિત્રોના સ્વરૂપમાં દર્શાવતો. અહીંયા ચિત્ર સ્વરૂપે આપણે જ્યારે એને દર્શાવીએ ત્યારે એ થઈ જાય છે ચિત્રાલેખ. સમાચાર પત્રમાંથી એકત્રિત કરવામાં આવતી માહિતી. તો એ ગૌણ ડેટા છે. તો અહીંયા આવશે એ. પછી ચોક્કસ ઊંચાઈના લંબચોરસ અને તેમની વચ્ચે સમાન અંતરે રાખી દર્શાવવામાં આવેલ માહિતી. તો ચોથામાં એ આવશે ઈ. તો એને લંબાલેખ કહે છે. તો એ લંબચોરસ તેમની વચ્ચે સમાન અંતર રાખી દર્શાવવામાં આવતી માહિતી. કલાત્મક અને દૃશ્યમાન છબીઓ ધરાવતી માહિતી. તો અહીંયા મિત્રો આવશે ઇન્ફોગ્રાફિક. હવે 5મા નંબરનો પ્રશ્ન જોઈશું. તો નીચેના ચિત્રલેખમાં 8 મહિનામાં કરેલ બસનું ઉત્પાદન દર્શાવે છે. તો મિત્રો અહીંયા જે એક બસ છે બરાબર કેટલી બસ આપણે સમજવાની છે? 10. તો અહીંયા પ્રમાણમાપ આપેલું છે 10 બસ. આપણે પહેલાં તો દરેક મહિનાનું જોઈ લઈએ. તો અહીંયા ઓગસ્ટમાં છે 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. તો અહીંયા 90 બસો છે. અહીંયા છે 10, 20, 30, 40 અને 50. તો અહીંયા 50 છે. 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. તો અહીંયા 80 છે. અહીંયા 10, 20, 30, 40, 50, 60 ને 70. તો મિત્રો અહીંયા છે 70. એવી રીતે 10, 20, 30, 40, 50 ને 60. 1, 2, 3, 4, 5 અને 6 એટલે અહીંયા થશે 60. અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે અહીંયા થશે 70. અહીંયા 1, 2, 3 અને 4 એટલે થશે 40. અહીંયા 1, 2, 3, 4 અને 5 એટલે અહીંયા થશે 50. હવે આપણે તેના આધારે જે પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના જવાબ જોઈશું. તો અહીંયા ચિત્રાલેખ વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. કયા 2 મહિનામાં બસોનું ઉત્પાદન સૌથી વધુ હતું? તો મિત્રો અહીંયા આપણે દેખી શકીએ છીએ કે અહીંયા જે માહિતી આપેલી છે એમાં સૌથી મોટા 2 અંક છે. એક તો 90 છે, પછી 80 છે, પછી 70, પછી 60, પછી 50 ને પછી 40. તો અહીંયા 90 અને 80 એટલે જૂન અને
ઓગસ્ટ, જૂન અને ઓગસ્ટ આવે છે. તો અહીંયા જવાબ આવશે ડી. પછી બીજા નંબરમાં છે કે કયા મહિનામાં બસનું ઉત્પાદન સૌથી ઓછું હતું. તો મિત્રો આપણે ગ્રાફમાં જોઈએ તો અહીંયા સૌથી ઓછું ઉત્પાદન ફેબ્રુઆરી મહિનામાં છે. તો અહીંયા આવશે ફેબ્રુઆરી. તો કયા મહિનામાં બસનું ઉત્પાદન સૌથી ઓછું છે? તો અહીંયા આવશે ફેબ્રુઆરી. પછી ઓગસ્ટ અને ફેબ્રુઆરીમાં કરેલ બસના ઉત્પાદનમાં કેટલો તફાવત છે? ઓગસ્ટ અને ફેબ્રુઆરીનું આપણે શોધવાનું છે. તો અહીંયા ઓગસ્ટમાં છે 90 અને ફેબ્રુઆરીમાં છે 40. ફેબ્રુઆરીમાં છે 40 અને ઓગસ્ટમાં છે 90. તો 90માંથી આપણે 40 માઇનસ કરીશું એટલે આપણને તફાવત મળે છે. તો 90 - 40 બરાબર થશે 50. તો અહીંયા જવાબ આવશે ડી, એટલે કે ત્રીજાનો જવાબ આવશે ડી. ચોથા નંબરની વાત કરીએ તો મે મહિનામાં કેટલી બસનું ઉત્પાદન થયું છે? તો અહીંયા મે, તો મે મહિનામાં મિત્રો અહીંયા કેટલી બસો છે? 70. અહીંયા આવશે 70, એટલે કે એનો જવાબ આવશે સી. હવે પ્રશ્ન નંબર 2 જોઈશું. તો નીચેનું ચિત્રાલેખ એક ઇલેક્ટ્રોનિક દુકાનમાંથી અઠવાડિયાના જુદા જુદા દિવસોમાં વેચાયેલા ઇન્ડક્શન કુકરની સંખ્યા દર્શાવે છે. વેચાયેલા ઇન્ડક્શનની કુકરની સંખ્યા, એક ઇન્ડક્શન બરાબર આપણે કુકર કેટલા સમજવાના છે? 2. હવે ઉપરોક્ત ચિત્રાલેખના આધારે નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે સોમવારે કેટલા કુકર વેચાયા? તો સોમવારે અહીંયા દેખી લઈએ તો આપણે એને 2 સમજવાનું, એટલે 2, 4, 6, 8, 10 અને 12. તો અહીંયા જવાબ આવશે 12. એવી રીતે બીજા નંબરનો જોઈએ તો શુક્રવારે કેટલા કુકર વેચાયા હતા? તો શુક્રવારે 2, 4, 6, 8, 10 અને 12. તો એનો પણ જવાબ છે અહીંયા શુક્રવાર. તો 2, 4, 6, 8, 10 અને 11. તો મિત્રો અહીંયા છે 11, કેમ કે અહીંયા એક અડધું છે એટલે થશે 11. ત્રીજા નંબરમાં જોઈએ તો કયા દિવસે સૌથી વધારે કુકર વેચાયા હતા અને કેટલા? તો સૌથી વધુ જે કુકર છે એ મંગળવારે વેચાયેલા છે. 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. તો મંગળવાર છે અને 16 છે. કયા દિવસે? તો મંગળવાર. અને કેટલા વેચાયા છે? તો આવશે 16. તો અહીંયા 2 જવાબ માગેલા છે. તો આ બીજા નંબરનો પ્રશ્નનું સોલ્યુશન હતું. હવે ત્રીજો પ્રશ્ન જોઈશું. તો નીચેનો ચિત્રાલેખ એપ્રિલ મહિનામાં રજૂ રહેલ જુદી જુદી કંપનીઓની કારની માંગ દર્શાવે છે. તો એ કંપનીઓ છે ABCDE. તો મિત્રો અહીંયા કંપનીઓ છે ABCDE. તો નીચેના ચિત્રાલેખ એપ્રિલ મહિનામાં રહેલ જુદી જુદી કંપનીઓની કારની માંગ દર્શાવે છે. તો અહીંયા એક ગાડી બરાબર આપણે 5 કાર સમજવાની છે. એટલે 5, 10, 15, 20, 25 અને 30. તો અહીંયા 30 છે. 5, 10, 15, 20. તો અહીંયા 20 છે. 5, 10, 15, 20 અને અહીંયા 25. 5, 10, 15, 20 અને 25. 25 અને 25 કેટલી થશે? ટોટલ થશે 50. અહીંયા જે 5 ને 5 10. અહીંયા જે 5, 10, 15, 20 અને 25. 25 ને 5, 10, 15. તો અહીંયા થશે 40. તો અહીંયા છે 40, અહીંયા 50. હવે આપણે પ્રશ્ન જોઈએ તો ઉપરોક્ત માહિતીના આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો કઈ કંપનીની કારની માંગ સૌથી વધારે હતી અને કેટલી? તો મિત્રો અહીંયા સી કંપનીની માંગ વધારે છે, કેમ કે સીમાં કેટલા છે? 50. તો અહીંયા સી આવશે. અને કેટલી? તો આવે છે 50. કંપની બીની કારની માંગ કેટલી હતી? તો બીની વાત કરીએ તો બીમાં જવાબ છે 20. ત્રીજા નંબરમાં જોઈએ તો કઈ કંપનીની કારની માંગ સૌથી ઓછી હતી? તો સૌથી ઓછી માંગ છે અહીંયા મિત્રો આવશે ડી. તો અહીંયા આવશે ડી. અને કેટલી છે? તો અહીંયા છે 10. તો અહીંયા ડીની વાત કરીએ તો ડીમાં કેટલી છે? 10. કઈ કંપનીની કારની માંગ 40 હતી? તો મિત્રો 40ની વાત કરીએ તો અહીંયા આવશે જવાબ ઈ.
તો અહીંયા ઈમાં કેટલી છે? 40 છે. અહીંયા ઈ છે 10, 15, 20, 25, 30, 35 અને 40. તો અહીંયા ટોટલ 40 છે. તો આ ત્રીજા નંબરના પ્રશ્નનું સોલ્યુશન હતું. હવે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. તો નીચેનું કોષ્ટક અઠવાડિયાના 6 કાર્ય દિવસો દરમિયાન એક ઓફિસની મુલાકાત કરેલ મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે. આ માહિતીને ચિત્રાલેખ સ્વરૂપે દર્શાવો. તો મિત્રો અહીંયા ચિત્ર સ્વરૂપે રજૂ કરવાનું છે. તો આપણે બ્લેકબોર્ડ પર જોઈશું. તો મિત્રો અહીંયા સોમવારે છે મુલાકાતીની સંખ્યા 40 છે, એટલે કે આપણે આવા 4 દોરીશું. 1, 2, 3 અને 4, એટલે કે 10, 20, 30, 40. પછી મંગળવારે છે 60. તો 10, 20, 30, 40, 50 અને 60. 10, 20, 30, 40, 50 અને 60. પછી છે બુધવારે છે 70. તો 10, 20, 30, 40, 50, 60 અને 70. પછી ગુરુવારે છે 80. 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. અને શુક્રવારે છે 50. 10, 20, 30, 40 અને 50. 10, 20, 30, 40 અને 50. અહીંયા છે 50. અને શનિવારે છે 30. 10, 20 અને 30. 10, 20 અને 30. તો મિત્રો અહીંયા માહિતીને આપણે ચિત્ર સ્વરૂપે ફક્ત રજૂ કરવાનું હતું. તો આ રીતે આપણે ચિત્ર સ્વરૂપે રજૂ કરી શકીએ. તો અહીંયા આપણે ટોટલ કોઈ સંખ્યા ગણવાની નથી, ફક્ત ચિત્ર સ્વરૂપે રજૂ કરવાનું હતું. તો એક વ્યક્તિ બરાબર આપણે કેટલા સમજવાના છે? અહીંયા 10. તો મિત્રો અહીંયા 5મા નંબરનો પ્રશ્ન જોઈશું. તો નીચેનો લંબાલેખ 100 મીટર દોડમાં આંતરરાષ્ટ્રીય રમતવીરોએ લીધેલ સમય દર્શાવે છે. આલેખ પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, અહીંયા ખેલાડીઓ છે અને અહીંયા સમય સેકન્ડમાં દર્શાવે છે. 9.72, 76, 9.74, 9.79, 9.78, 9.89, 9.58, 9.69. તો એ પહેલો પ્રશ્ન છે કે કયા રમતવીરે સૌથી ઓછો સમય લીધો છે? તો અહીંયા સૌથી જે ઓછો સમય લીધો છે એ છે યુસેન બોલ્ટ. યુસેન બોલ્ટ કે જેનો ગ્રાફ સૌથી ઓછો છે, તો અહીંયા આવશે યુસેન બોલ્ટ. બીજા નંબરમાં છે કયા બે રમતવીરોનો સમય સમાન છે? તો કયા બે રમતવીરોનો સમાન સમય છે? તો અહીંયા એક તો છે ટાયસન 9.69, 9.69, એટલે કે એક આવશે ટાયસન અને એક આવશે યોન. તો ટાયસન અને યોન આ બંને કેવો સમય લીધો છે? સરખો સમય લીધો છે 9. તો અહીંયા આવશે ટાયસન ગે. ટાયસન ગે અને બીજો ખેલાડી છે યોન બ્લેક. તો બંને સમય કેવો લીધો છે? સરખો સમય લીધો છે. કયા રમતવીરોએ 9.80 સેકન્ડ કરતાં વધારે સમય લીધો છે? 9.80 કરતાં વધારે સમય લીધો છે. તો 9.80 કરતાં વધારે સમય જે લીધો છે એવો એક જ છે મિત્રો અહીંયા 9.82 વાળો, અને એ છે રિચાર્ડ કે. અહીંયા એનું નામ નહીં લખવાનું આપણે, ખાલી ફક્ત કરતાં વધારે કેટલા રમતવીરોએ 9.80 સેકન્ડ કરતાં વધારે સમય લીધો છે? તો અહીંયા એક જ આવશે. સૌથી ઝડપી સમય અને સૌથી ધીમા સમય વચ્ચેનો તફાવત કેટલો છે? તો સૌથી વધુ ઝડપી સમય અને સૌથી ધીમો સમય,
તો અહીંયા 9.82 છે અને 9.58, તો આપણે 9.82 અને છે 9.58, તો 9.58 માઇનસ કરીએ અહીંયા તો 7, 12, 8 ને 4 12, 2 અને 0, એટલે અહીંયા આવશે 0.24, અહીંયા તફાવત આવશે 0.24. હવે છઠ્ઠા નંબરનો દાખલો જોઈશું. તો નીચેનો લંબાલેખ 50 લોકોના ઘરેથી ઓફિસ જવાના પરિવહનના જુદા જુદા માધ્યમો દર્શાવે છે. એક એકમ લંબાઈ બરાબર 2 વ્યક્તિ સમજવાના છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે કેટલા લોકોએ પરિવહનના માધ્યમ તરીકે મેટ્રો ટ્રેન પસંદ કરી છે. તો મિત્રો અહીંયા મેટ્રો ટ્રેન આવશે 12. તો અહીંયા મેટ્રો ટ્રેનવાળા આવશે 12. પછી કાર કરતાં દ્વિચક્રી વાહન પસંદ કરવાવાળા લોકો કેટલા વધારે છે. કાર કરતાં દ્વિચક્રી વાહન, તો અહીંયા કાર, તો કાર જે ટોટલ 4 અને દ્વિચક્રી વાહન છે અહીંયા આવશે એટલે 9 ને 10 થશે. તો 10માંથી 4 આપણે માઇનસ કરીશું એટલે બીજાનો જવાબ મળશે 6. તો 10 - 4 બરાબર 6. ત્રીજા નંબરનો જોઈશું. તો કયા પરિવહનના માધ્યમનો ઉપયોગ સૌથી ઓછો છે. કયા પરિવહનના માધ્યમનો ઉપયોગ સૌથી ઓછો છે. તો મિત્રો અહીંયા દેખી લઈએ આપણે ગ્રાફની અંદર. તો સૌથી ઓછો જે છે એ કાર છે. કયું છે? કાર. કારથી લોકો ઓછો. તો અહીંયા આવશે પહેલાંનો જવાબ આવશે કાર. કયા પરિવહનના માધ્યમનો ઉપયોગ સૌથી વધારે છે. અહીંયા સૌથી વધારે જે હશે એ બસ હશે. તો અહીંયા સૌથી વધારે જે ઉપયોગ કર્યો છે કયા લોકોએ કર્યો છે, શેનો કર્યો છે? બસનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આવશે બસ. તો કયા પરિવહન માધ્યમનો ઉપયોગ સૌથી વધુ છે? તમારી પરિવહન માધ્યમની પસંદગી શું છે? તો બસ. તમે કોઈ પણ લખી શકો છો જવાબ. હવે 7મા નંબરનો પ્રશ્ન છે કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવો. તો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો મિત્રો અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટકો તૈયાર કરવાના છે. તો આપણે બ્લેકબોર્ડ ઉપર જ 7માનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો દાખલો ગણીશું. તો જે પહેલો ગ્રાફ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એ આપણે એ રીતે ગણીશું. કાગળમાં પણ ગણી શકીએ છીએ. તો મિત્રો અહીંયા દાખલા નંબર જે 7 છે એના પહેલા નંબરનો દાખલો આપણે ગણીશું. તો આપણે એનું કોષ્ટક બનાવી દઈએ પહેલાં. તો આ વિદ્યાર્થીઓના વજન, કિગ્રા, એના પછી છે આવૃત્તિ ચિહ્નો, એના પછી આવૃત્તિઓ આવશે. તો મિત્રો અહીંયા એક વર્ગખંડમાં 20 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે આપેલા છે. પહેલો આપણે અંક લઈએ છીએ 25. તો 25 કિલોગ્રામ વજનવાળા કેટલા વિદ્યાર્થીઓ છે આપણે કાઢીએ. તો આ 1 અને આ 2. તો 2 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 2. હવે એના પછી જે 16 કિલોગ્રામવાળા વજનવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? તો આ 1, 2, 2 અને 3, 3, 4, 5. તો અહીંયા ટોટલ છે 5. 1, 2, 3, 4 અને 5. એના પછી છે 10. તો 10 વાળા કેટલા છે? તો 1,
પછી 2, તો અહીંયા 10 વાળા જે વિદ્યાર્થીઓ 10 કિલો વજનવાળા વિદ્યાર્થીઓ છે તે 2 છે. પછી છે 17, તો અહીંયા 17 વાળા 1, 17, 17, 17, 17, 2, તો 17 વાળા પણ 2 વિદ્યાર્થીઓ છે. તેવી જ રીતે છે 15, 15 1, પછી 2, 3 અને 4, તો 15 વાળા ટોટલ વિદ્યાર્થીઓ છે 4, તો 1, 2, 3 અને 4. પછી છે 9, તો 9 વાળા 1, 2, અહીંયા 9 વાળા પણ 2 વિદ્યાર્થીઓ છે. હવે એના પછી છે 23, તો 23 વાળા વિદ્યાર્થીઓ ગણીએ તો 1, 2, 3, અહીંયા 23 વાળા વિદ્યાર્થીઓ છે 1, 2 અને 3. હવે આપણે ટોટલ વિદ્યાર્થી કાઢીએ તો અહીંયા 2 છે, અહીંયા છે 5, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 4, અહીંયા 2 અને અહીંયા 3. એટલે ટોટલ આપણે કાઢીએ તો 5 ને 2 7, 8, 9, 10, 11 ને 4 15, 15 થી 16, 17, 18, 19 ને 20. તો અહીંયા ટોટલ આપણું મળી જાય છે 20 વિદ્યાર્થીઓ જ છે. તો આ રીતે આપણે એને આવૃત્તિ કોષ્ટક તરીકે સ્વરૂપે રજૂ કરી શકીએ. હવે બીજા નંબરનો દાખલો જોઈએ. તો એમાં જે મિત્રો છે વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ આપેલા છે. તો આ રીતે પહેલાં આપણે આવૃત્તિ અહીંયા કોષ્ટક આપણે આ કોલમ નાનું રાખીએ, આ કોલમ મોટું આવશે. તો એ વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ છે. પછી છે આવૃત્તિ ચિહ્નો અને અહીંયા આવશે આવૃત્તિઓ. તો મિત્રો પહેલાં અહીંયા ઓ ગ્રુપ લઈએ આપણે. તો 1, 2, 3, 4, 5 ને 6. અહીંયા 1, 2, 3, 4, 5 અને 6, એટલે અહીંયા 6 લખી દઈએ. એના પછી આપણે એ ગ્રુપ લઈએ. તો 1, 2, 3, 3, 3, 3, 4, 4 ને 5 ને 6 ને 7 ને 8. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, અહીંયા આવશે 8. એના પછી લઈએ ગ્રુપ બી. તો બી ગ્રુપમાં છે 1, 2, 3, 4, 5, 6, 6, 6, 6, 7. તો અહીંયા આવશે 7. 1, 2, 3, 4, 5, 6, 7, અહીંયા આવશે 7. અને છેલ્લે છે એ બી ગ્રુપ. તો અહીંયા બી ગ્રુપમાં છે 1, 2, 2 ને 1, 3, 3 ને 1, 4. અહીંયા ટોટલ છે 1, 2, 3 અને 4. તો અહીંયા 4 છે. 6 અને 8, 14, 7 14, 21, 21 થી 22, 23, 24 અને 25. તો અહીંયા મિત્રો 25 વિદ્યાર્થીઓ મળી જાય છે. તો આ રીતે આપણે એને આવૃત્તિ કોષ્ટક સ્વરૂપે રજૂ કરી શકીએ. હવે એ રીતે આપણે જોઈશું દાખલા નંબર 3. તો 40 વખત પાસો નાખતા મળતી માહિતી નીચે મુજબ છે. તો એ મિત્રો 40 વખત પાસો નાખેલો છે. તો અહીંયા આપણે અહીંયા જોઈ લઈએ પાસા ઉપરના અંક કુલ કેટલા છે. 6 અંક જ હશે ને. પાસા પરના અંક, પછી છે આવૃત્તિ ચિહ્નો, અહીંયા આવૃત્તિઓ. હવે મિત્રો અહીંયા આપણે એક પછી એક અંક લઈ લઈએ કેટલા વખત છે. તો પહેલા 5 અંક છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11. તો અહીંયા 5 અંક છે 11 વખત.
1 2 3 4 5 1 2 3 4 5 5 5 10 ને 11 એક અંકની વાત કરીએ તો 1 2 3 4 5 6 6 6 6 7 तो ये 1 2 3 4 5 6 7 तो अँ 7 वखत है। एवी रीते आप 6 अंक लीए तो 1 2 3 3 3 3 3 3 ने 4 4 ने 5 6 7 ने 8 तो अँ 8 वखत है। 1 2 3 4 5 6 7 ने 8 पछी लिए 4 अंक तो 1 2 2 2 2 2 2 2 2 2 અને 3 તો 1 2 અને 3 વખત છે। પછી અંક લઈએ આપણે 2 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 તો અહીંયા 6 વખત છે। હવે એક અંક છે હજી 3 છે તો અહીંયા પહેલી લાઈનમાં 3 નથી, બીજી લાઈનમાં 3 એક વખત, 2 વખત, 3 વખત, 4 વખત અને 5 વખત તો અહીંયા 5 વખત છે। 1 2 3 4 અને 5 વખત। હવે ટોટલ છે 40 40 થાય જ નહીં થતા તો 11 ને 7 7 ને 8 એટલે 18 થશે। 19 20 ને 26 27 28 29 30 ને 35 ને 40 તો એ મિત્રો 40 ટોટલ થઈ જાય છે। તો આ રીતે આપણે આવૃત્તિ છે આવૃત્તિ કોષ્ટક તરીકે રજૂ કરી શકીએ। તો આ તો દાખલા નંબર 3। હવે દાખલા નંબર જોઈશું 4। વિદ્યાર્થીઓનું મનપસંદ શાક અહીંયા આવશે આવૃત્તિ ચિહ્નો, અહીંયા આવશે આવૃત્તિ। તો મિત્રો પહેલાં છે બટાકા, તો બટાકાવાળા કેટલા છે તો આપણે જોઈ લઈએ। બટાકા 1 2 2 2 2 2 બટાકા 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 3 3 3 3 તો અહીંયા બટાકા 1 2 અને 3 વખત જ છે। 1 2 અને 3। પછી વાત કરીએ ટામેટાની તો ટામેટા 1 વખત, 2 વખત, 3 વખત, 3 3 3 3 3 ને 4 4 4 4 5 6 6 અને 7 તો 1 2 3 4 5 6 7। એવી રીતે વટાણાની વાત કરીએ તો વટાણા તો 1 વટાણા 1 2 2 અને 3 4 5 6 7 8 તો અહીંયા 8 વખત છે। 1 2 3 4 5 6 7 ને 8। પછી વાત કરીએ ભીંડા તો અહીંયા ભીંડા 1 વખત, 2 વખત, પછી 3 વખત, 4 વખત, 5 વખત 1 2 3 4 અને 5 વખત છે। પછી શિમલા મરચાં છે, શિમલા મરચાં તો શિમલા મરચાં કેટલા વખત છે તો 1 અને 2 વખત છે। પછી છે કઠોળ તો અહીંયા કઠોળની વાત કરીએ તો પહેલી લાઈનમાં કઠોળ 1 વખત, 2 3 વખત, 3 ને 4 4 4 4 ને 5 1 2 3 4 અને 5। હવે ટોટલ છે 1 2 3 4 5 6 7 8 8 દુઓળ 2 3 4 5 6 7 8 8 દુઓળ 17 18 19 20 21 22 23 24 25 27 28 29 ને 30। હવે અહીંયા આપણી આવૃત્તિ મળે છે કે નહીં મળતી જોઈ લઈએ તો અહીંયા છે 3 7
અહીંયા 8, અહીંયા 5, અહીંયા 2 અને અહીંયા 5. તો 5 ને 5 10, 18, 19, 20, 27, 28, 29 અને 30. તો અહીંયા મિત્રો 30 આવૃત્તિ મળી જાય છે. તો આ રીતે આપણે ગ્રાફ સ્વરૂપે રજૂ કરી શકીએ. હવે મિત્રો છે કે કોષ્ટકમાં આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો. તો અહીંયા વજન આપેલું છે, આવૃત્તિ ચિહ્નો અને વ્યક્તિની સંખ્યા. તો અહીંયા છે 1, 2, 3 અને 4. તો અહીંયા 4 વ્યક્તિઓ છે. અહીંયા 5 ને 2 થશે 7. અહીંયા 8 છે એટલે 1, 2, 3, 4 ને 5, 6, 7 ને 8. અહીંયા 10 તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અહીંયા છે 5, 10 ને 12. તો અહીંયા 12 લખીશું. અહીંયા 14, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 5, 10 અને 14. તો અહીંયા છે 14. અહીંયા 15 દર્શાવવાના છે. તો 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4 અને 5. તો આ રીતે આપણે એને ખાલી જગ્યાઓ પૂરી શકીએ મિત્રો. અહીંયા બહુ સરળ હતું, કેમ કે અહીંયા 5 ગણા છે. 5 ને 5 10 ને 2 12. 5, 10 અને 4 14. 5, 10, 4 14. 5, 10, 5 15. એવી રીતે ખૂબ જ સરળ છે. હવે 9મા નંબરનો દાખલો જોઈશું. તો એક શાળાના ધોરણ 6ના વિદ્યાર્થીઓને જુદી જુદી સામગ્રીમાંથી બનાવેલું વસ્તુ ગણવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેઓએ એકત્રિત કરેલી માહિતી નીચે દર્શાવી છે. તો એ વપરાયેલ સામગ્રી છે, વસ્તુઓ છે, લાકડું છે. તો મિત્રો અહીંયા આ જે આખું બોક્સ એના બરાબર 20 સમજવાનું છે. તો અહીંયા 10, 15, 20, 25 અને 30 થશે. અહીંયા 20 થશે. અહીંયા 20 ને 20 40 ને 45 50 થશે. અહીંયા થશે 20 ને 5 25. અહીંયા થશે 20, 25 ને 30 ને 35 થશે. તો હવે એના આધારિત આપણે પ્રશ્નો જોઈશું. તો એ પહેલો પ્રશ્ન છે કે ચિત્રલેખનું અવલોકન કરો. નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો કઈ સામગ્રીની સૌથી વધુ વસ્તુઓ બની છે? તો અહીંયા આવશે ધાતુ. ધાતુની સૌથી વધુ વસ્તુઓ બની છે. તો અહીંયા આવશે ધાતુ. કઈ સામગ્રીની સૌથી ઓછી વસ્તુઓ બની છે? તો સૌથી ઓછી વસ્તુઓ બની છે કાચ. કઈ સામગ્રીમાંથી બનાવેલી વસ્તુ ધાતુમાંથી બનાવેલી વસ્તુ કરતો અડધી છે? તો ધાતુ અહીંયા 25 છે. તો અહીંયા રબડ આવશે. રબડ કેટલું છે? એનું અડધું છે 50. તો અહીંયા આવશે રબર. વિદ્યાર્થીઓએ ગણેલ કુલ વસ્તુઓ કેટલી છે? તો કુલ વસ્તુઓ 30 થી 40, 50, 100 થી 125, 20 થી 30 થી 40, 50, 60 એટલે 160 થશે. મિત્રો અહીંયા આવશે જવાબ. હવે અહીંયા આવશે 160. હવે 10મા નંબરનો દાખલો જોઈએ. તો નીચેનો ચિત્ર એટલે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓના ક્ષેત્રફળમાં માહિતી દર્શાવે છે. તો અહીંયા 1000 સમજવાનું છે આપણે. તો 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા 6500 કિલોમીટર થશે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો અહીંયા 8000 કિલોમીટર થશે. 1, 2, 3, 4. તો અહીંયા 4000 થશે. અહીંયા 1, 2, 3, 3000 ને 500 થશે. અડધા માટે 500, 1000, 2000, 3000 ને 500. હવે આપણે એના પ્રશ્નોનો જવાબ જોઈએ. તો ચિત્રલેખમાં અવલોકન કરો અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો વડોદરા જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? તો મિત્રો અહીંયા છે 4000 કિલોમીટર. પછી કયા જિલ્લાનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો દાહોદ અને અરવલ્લી આવશે. તો આ દાહોદ અને અરવલ્લી બંને આવશે. દાહોદ અને અરવલ્લી. પછી કયા જિલ્લાનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો અહીંયા વધારે છે ભાવનગર આવશે. ભાવનગર. કયા બે જિલ્લાનું ક્ષેત્રફળ સમાન છે? તો અહીંયા દાહોદ અને અરવલ્લી આવશે. દાહોદ અને અરવલ્લી આવશે. પછી કયા જિલ્લાનું ક્ષેત્રફળ 5000 ચોરસ કિલોમીટર કરતાં વધારે છે? કેટલા જિલ્લા? તો અહીંયા 1 અને 2 છે. તો અહીંયા જવાબ આવશે 2. તો આ દાખલા નંબર 10નું સોલ્યુશન જોયું. હવે આપણે 11 થી જે 15 દાખલાઓ છે તેનો ગ્રાફ સ્વરૂપે રજૂ કરીશું.
તો મિત્રો અહીંયા 11 નંબરનો જે દાખલો છે કે પ્રતિકે તેના મિત્રોની પસંદગીના ફળો દર્શાવતી કોષ્ટક તૈયાર કર્યું છે. આ માહિતીના આધારે લંબા લેખ તૈયાર કરો. પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી લ્યો. ત્યાં મિત્રો ફળોના નામ આપેલા છે: કેળું, નારંગી, સફરજન, જામફળ અને કેરી. અને વિદ્યાર્થીઓની સંખ્યા છે: કેળું તો 8, નારંગી 3, સફરજન 5, જામફળ 4 અને કેરી 10. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી લેવાનો છે. એટલે કે આપણે 1થી ચાલુ કરી અને 10 સુધી આપણે એ ગ્રાફની ઊંચાઈ રાખવી પડે છે. 1 સેન્ટીમીટર બરાબર 1 છે, એટલે કે 10 સેન્ટીમીટર બરાબર 10 સુધી આપણે મોટા મોટો અંક છે 10, એટલે 10 સુધી ગ્રાફ દોરવો પડે છે. અહીંયા એક્સ અક્ષ ઉપર ફળોના નામ આવશે અને વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા આવે છે. તો માહિતી ખાતર મેં ગ્રાફ દોરેલો છે. તમે તમારી બુકમાં તમે એક્ઝેક્ટ માપ લઈ અને દોરી શકો છો. ત્યાં પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી. અહીંયા એક્સ અક્ષ ઉપર ફળોના નામ દર્શાવેલા છે અને વાય અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે. તો કેળું છે તો 8, પછી એવી રીતે નારંગી છે 3, પછી સફરજન છે 5, જામફળ છે 4 અને કેરી ખાનારાની સંખ્યા સૌથી વધુ છે જે 10 છે. તો ફક્ત અહીંયા ગ્રાફ દોરવાનો છે, કોઈ પ્રશ્ન નથી. તો આ રીતે ગ્રાફ દોરી શકાય. તમે તમારા ચોપડામાં વ્યવસ્થિત રીતે તમે આને માપ કાઢી અને પછી તમે દોરી શકો છો. તો 11મા નંબરનો દાખલો હતો. 12મા નંબરનો દાખલો કે ક્રિકેટની એક રમતમાં જુદા જુદા ખેલાડીઓ કરેલા રન નીચે પ્રમાણે છે. માહિતીનો લંબ આલેખ તૈયાર કરો. 1 સેન્ટીમીટર બરાબર 10 રન લેવાના છે. તો મિત્રો અહીંયા વધુમાં વધુ 90 છે, એટલે કે 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. એ રીતે તમે ગ્રાફ દોરી શકો છો. અહીંયા એક્સ અક્ષ ઉપર ખેલાડીઓ આવશે અને વાય અક્ષ ઉપર એમને કરેલા રન દર્શાવવામાં આવશે. અહીંયા આ રીતે ગ્રાફ દોરી શકાય છે. પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 10 રન છે. આ દાખલા નંબર 12 છે. વાય અક્ષ ઉપર કરેલા રન દર્શાવેલા છે અને એક્સ અક્ષ ઉપર અહીંયા જે ખેલાડીઓ આપેલા છે એમના નામ દર્શાવેલા છે. તો અક્ષય કેટલા રન કરેલા છે? 85. પછી પાર્થે 90 રન કરેલા છે. તેવી જ રીતે રીધમે રન કરેલા છે 65, એટલે કે 60 ને 70ની વચ્ચે આવે છે. પછી ધ્રુવે રન કરેલા છે 75, એટલે 70 અને 80ની વચ્ચે આવે છે 75. પછી છે ઉમેશે રન કરેલા છે 80, એટલે ફિક્સ 80. અહીંયા તમે ઉમેશનો દોરી શકો છો. એવી રીતે છે ભાવિક, તો અહીંયા ભાવિકે રન કરેલા છે 60. તો તમે વ્યવસ્થિત માપ લઈ અને પછી તમે આ રીતે લંબાલેખ તૈયાર કરી શકો છો. 6 મિત્રોનું વજન નીચે પ્રમાણે છે. માહિતીનો લંબ આલેખ તૈયાર કરો. પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ લેવાના છે. એટલે મિત્રો 5, 10, 15, 20, 25, 30, 40, 45, 50, 60 અને 65 અને 70 સુધી આપણે ગ્રાફ લાંબો કરી શકીએ છીએ. એક્સ અક્ષ ઉપર મિત્રોનું નામ આવશે અને વાય અક્ષ ઉપર એમનું વજન કિલોગ્રામમાં આવશે. તો અહીંયા પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 5 લેવાનું છે. તો એનો ગ્રાફ પણ આ રીતે દોરી શકાય. બિલકુલ સરળ છે, તમે જાતે પણ દોરી શકો છો. અહીંયા 14મા નંબરનો દાખલો છે કે એક વર્ષે કોઈ એક દિવસે કેટલાક શહેરોનું તાપમાન નીચે પ્રમાણે છે. માહિતીનો લંબ આલેખ તૈયાર કરો. અહીંયા પ્રમાણમાં 1 સેન્ટીમીટર પર બરાબર 5 ડિગ્રી સેલ્સિયસ છે. તો મિત્રો અહીંયા પણ 5, 10, 15, 20 એ રીતે તમે વધુમાં વધુ મોટા મોટી સંખ્યા છે 42, એટલે કે 45 અને પછી 50 સુધી ગ્રાફ લાંબો કરી શકો છો.
એક્સ અક્ષ ઉપર શહેરોના નામ લખવાના છે અને વાય અક્ષ ઉપર તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવવાનું છે. અહીંયા દાખલા તરીકે 20 અને 25, તો અહીંયા 6 થી લીટીમાં 24 આવશે. એવી રીતે 31 તો 30 પછી એક બોક્સ લઈ શકાય છે, એક લીટી. 33 એટલે 30 પછી 3 આવશે. 41 એટલે 40 પછી 1 અને 42 એટલે 40 પછી 2. એ રીતે તમે ગ્રાફ દોરી શકો છો. તો અહીંયા મેં તમારી માહિતી ખાતર મેં અહીંયા ગ્રાફ દોરેલો છે. તો આ રીતે તમે ગ્રાફ દોરી શકો છો. 15મા નંબરનો દાખલો છે કે એક વર્ષે કોઈ એક પ્રકાશકે તૈયાર કરીને વેચેલા પુસ્તકોની માહિતી નીચે પ્રમાણે છે. માહિતીનો લાંબા લેખ તૈયાર કરો. 1 સેન્ટીમીટર બરાબર 10,000 પુસ્તક લો. તો મિત્રો અહીંયા 10,000, 20,000, 30,000, 40,000, 50,000 એ રીતે વધુમાં વધુ મોટી સંખ્યા છે 84, એટલે કે 90,000 સુધી તમે ગ્રાફ પ્લોટ કરી શકો છો. અહીંયા એક્સ અક્ષ ઉપર વિષયોના નામ આવશે અને વાય અક્ષ ઉપર પુસ્તકોની સંખ્યા હજારમાં આવશે. તેનો ગ્રાફ આ રીતે તમે દોરી શકો છો. પ્રમાણમાં આપશે 1 સેન્ટીમીટર બરાબર 10,000 પુસ્તકો. તો 10,000, 20,000, 30,000 એ રીતે તમે પ્રમાણમાપના આધારે અહીંયા દર્શાવી શકો છો. અહીંયા વિષયોના નામ લખેલા છે ને અહીંયા પુસ્તકોની સંખ્યા હજારમાં દર્શાવેલી છે. અહીંયા એક્સ અક્ષ ઉપર વિષય અને વાય અક્ષ પર પુસ્તકોની સંખ્યા. તો આ પણ બિલકુલ સરળ છે. હવે આપણે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન જોઈશું. એક શિક્ષકે અઠવાડિયાના દરમિયાન દરેક ધોરણમાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની સંખ્યા નોંધી. તેની માહિતી નીચે લંબા લેખમાં દર્શાવેલ છે. તો એક એકમ બરાબર લંબાઈ 1 વિદ્યાર્થી. તો અહીંયા લંબા લેખના આધારે નીચેના પ્રશ્નો જવાબ આપો. કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર હતા? તો અહીંયા મિત્રો આવશે સૌથી વધુ ગેરહાજર છે મંગળવાર, 8 વિદ્યાર્થીઓ છે. અઠવાડિયા દરમિયાન કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા? તો અહીંયા આપણે ટોટલ સરવાળો કરીશું. અહીંયા સોમવારે છે 5, મંગળવારે છે 8, પછી બુધવારે છે 6, પછી ગુરુવારે છે 3 અને શુક્રવારે છે 7. 7 ને 3 10, 16, 8 2 38, 24 ને 5 થશે 29. એટલે અહીંયા ટોટલ 29 વિદ્યાર્થીઓ અઠવાડિયા દરમિયાન ગેરહાજર રહ્યા છે. પછી ગુરુવાર કરતાં મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ વધારે ગેરહાજર હતા? તો ગુરુવારે છે 3 અને મંગળવારે છે 8. તો 8 - 3 કરીશું એટલે અહીંયા મળે છે 5. તો ગુરુવાર કરતાં મંગળવારે 5 વિદ્યાર્થીઓ વધારે ગેરહાજર હતા. તો દાખલા નંબર 1નું સોલ્યુશન હતું. દાખલા નંબર 2 જોઈએ. તો નીચેના લંબા લેખમાં 5 વિદ્યાર્થીઓની ગણિતની પરીક્ષા મેળવેલ ગુણ દર્શાવે છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે વિદ્યાર્થી દ્વારા મેળવેલ સૌથી વધુ ગુણ કેટલા છે? તો મિત્રો અહીંયા જે વિદ્યાર્થીઓ જે સી વિદ્યાર્થી છે એને સૌથી વધુ ગુણ મેળવ્યા છે 80 છે. તો પહેલાંનો જવાબ આવશે ડી, 80 ગુણ. વિદ્યાર્થી દ્વારા મેળવેલ સૌથી ઓછા ગુણ કેટલા છે? તો અહીંયા સૌથી ઓછા ગુણની વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી એ છે જેને 50 ગુણ મેળવ્યા છે. તો અહીંયા આવશે જવાબ બી. કેટલા વિદ્યાર્થીઓ સમાન ગુણ મેળવ્યા છે? તો સમાન ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે 2, એ છે એ અને ડી. એ અને ડીએ કેવા ગુણ મેળવ્યા છે? સમાન મેળવ્યા છે. તો અહીંયા સમાન ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ આવશે 2. તો અહીંયા સમાન ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે? 2. 60 થી 80 વચ્ચે ગુણ મેળવેલ વિદ્યાર્થીઓના નામ જણાવો. તો 60 થી 80 વચ્ચે જે ગુણ મેળવેલ છે, 60 થી 80 વચ્ચે જે ગુણ મેળવનાર વચ્ચે છે એ 70 વાળો છે એક વિદ્યાર્થી અને તે છે ઈ. અહીંયા સી નહીં આવે કેમ કે તે 80 ગુણ મેળવે છે. અહીંયા 60 થી 80ની વચ્ચે કહે છે એટલે ફક્ત 70 ગુણ મેળવનાર વિદ્યાર્થી જ આવશે. એટલે અહીંયા ખાસ ધ્યાન તમારે રાખવાનું છે કે અહીંયા વિદ્યાર્થી ફક્ત ઈ જ આવશે.
80 વાળો વિદ્યાર્થી નહીં આવે, કેમ કે અહીંયા 60 થી 80ની વચ્ચે મેળવનાર વિદ્યાર્થીઓના નામ જણાવવાના છે, તો તેમાં ફક્ત વિદ્યાર્થી આવે છે. તો મિત્રો અહીંયા પ્રકરણ જે 4 હતો માહિતીનો નિયમન અને રજૂઆત, તે અહીંયા નવનીત પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો અવશ્ય લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ગણિતની ચોપડીના સ્વાધ્યાય પોથીના તેમના પ્રેક્ટિસ વર્કના એટલે કે તમામ મટીરિયલ આપણી ચેનલ ઉપરથી મળી જ આવશે. તમને દરેક સોલ્યુશન મળી આવશે. તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.